અરે બેનનો ફોન આવ્યો હતો. ભાણાનું વેકેશન છે ને એટલે 10 દિવસ રોકાવા માટે આવે છે. ઘરમાં ગેસનો બાટલો પૂરો થવા આવ્યો. આમ શું આમ તારી બેન કઈ હવા પાણી ખાઈને જીવે હે? તારી બેનને હે ને ભીમ જેટલું ખાવાનું ખાવા જોઈએ. તો તારી બેનનું રાંધવા માટે આપણે ગેસનો બાટલો જોશે કે નહીં? એટલે મહેમાન આવે છે તો ઘરમાં ખાવા પીવા જોઈ કે નહીં? અલા પણ આટલું એ પાછી એકલી નહીં આવે, એના પાછા નાના નાના આતંકવાદીઓ લઈને આવશે અને હારે રમકડા લઈને નહીં આવે. એટલે હે ને આપણા ઘરમાં આમ તેમ આટા ફેરા કર્યા રાખશે અને તે કર્યા રાખશે. એટલે મારી પાસે રમકડા લાવવાનો ટાઈમ નથી અને મારી પાસે પૈસા પણ નથી. અબે સાલે, એટલે પણ નાનું છોકરું છે, એ તો રમે પણ ખરા અને રોવે પણ ખરા. રમે અને રોવે એનો મને કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર, પણ એ હે ને ઘરમાં આળોટીને ઘર ગંધારું કરી નાખે ને એ મને ન ગમે. અને તને તો ખબર જ છે કે ગંધારું ઘર હોય એ મને જરાય પસંદ નથી. હા તો કાંઈ નહીં, તમારી બેનને ફોન કરીને ના પાડી દેજો કે નો આવે. મારી બેન કાલે જ તમારી બેનનો ફોન આવ્યો હતો એટલે મેં હા પાડી દીધી. તો હવે તમને નથી જ ગમતું ને તો હે ને હું જ ફોન કરીને ના પાડી દઉં છું. હો રેવા દે, ફોન નો કર, આવવા દે ને. હે ભલે ભલે આવતા આવવા દે. અરે પણ ગેસનો બાટલો रुको जरा, सबर करो. જો બુકિંગ કરી નાખો, કાલે તો બાટલો આવી જશે. हरामी हो. અરે પણ રમકડા એટલે રમકડા, અરે આપણા દીકરાના કેટલાય રમકડા પડ્યા છે, એમાં એ બધા રમશે ભેગા. અરે પણ આપણે એટલા બધા રમકડા છે તો ઘર ગંધારું નહીં થાય? થોડીક ફિનાઇલ નાખી દઉં ને એટલે આજથી હે ને ઘરમાં 2 ટાઈમ ફિનાઇલ વાળા પોતા લાગશે.